ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલની આગામી ચૂંટણીને લઈને વકીલ આલમમાં ગરબાઓ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના મૂળ વતની અને અનુભવી ધારાશાસ્ત્રી દીપેનભાઈ દવે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ઉલ્લેખનીય છે કે દીપેનભાઈ અગાઉ પણ 2 વખત ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાઈને વકીલોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। ચૂંટણી પ્રચારના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં દીપેનભાઈએ જણાવ્યું હતું કે જો તેઓ આ વખતે પણ વિજયી બનશે તો તેમનું મુખ્ય લક્ષ્ય ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા દાખલ કરવાનું રહેશે, જેથી સામાન્ય માણસ પણ ન્યાયની પ્રક્રિયાને પોતાની માતૃભાષામાં સમજી શકે। આ ઉપરાંત તેમણે રાજ્યભરના વકીલોને પડતી વ્યવસાયિક મુશ્કેલીઓનો તાત્કાલિક હલ લાવવાની ખાતરી આપી હતી। આગામી 6 તારીખે યોજાનાર ચૂંટણીઓમાં તેમણે વકીલ મિત્રોને મોટા પ્રમાણમાં મતદાન કરી વિજયી બનાવવા અપીલ કરી છે। અને હાઈકોર્ટની અંદર વકીલાત કરું છું અને આ વખતે પણ મને એવી આશા છે કે ગુજરાતના વકીલો મને વધુમાં વધુ મત આપી અને જીતાવશે। વકીલો માટે અગાઉ પણ મેં વેલફેર અંગેના પ્રોટેક્શન એક્ટની લાવવા માટે ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટે મેં આ પ્રયત્નો કરેલા છે અને ભવિષ્યમાં પણ જો હું આ વખતે પણ એની અંદર પ્રયત્ન કરી અને પ્રોટેક્શન એક્ટ જેમ બને એમ ઝડપી આવે, વકીલોને વેલફેરની અંદર રહે અને ગુજરાતી ભાષાનું હાઈકોર્ટમાં અમલીકરણ કરવા માટેના પ્રયત્ન કરીશું। કેટલા આમાં ઉમેદવારો છે? ટોટલ 99 ઉમેદવાર આ વખતે છે અને 76,500 આખા ગુજરાતના વકીલો છે એ પ્રેફરન્શિયલ વોટિંગ કરીને ગુજરાતના બાર કાઉન્સિલના આગામી 25 ઉમેદવારોને નક્કી કરશે। આજે રિઝલ્ટ 10-15 દિવસે આવે છે, તો આના માટે